આમોદના ખેડૂતોને નાહિયેર હઠીલા હનુમાનજી મંદિરના પટાંગણમાં આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે કૃષિલક્ષી સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક હિતકારી નિર્ણયો લઈ રહી છે। ખેડૂતને આત્મનિર્ભર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અનેક યોજનાઓ અમલમાં છે, જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બની બમણી આવક મેળવી શકે। માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા આમોદના નાહિયેર હઠીલા હનુમાનજી મંદિરના પટાંગણમાં ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે 108 જેટલા ખેડૂતોને કલ્ટિવેટર તેમજ પ્લાવ સહિતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સરકારે ખેડૂતોને 21.43 લાખની સબસિડી આપી હતી। ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે ખેડૂતોને સબસિડીના મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે આમોદ તાલુકાના ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાઉલજી, દીપક ચૌહાણ, નાહિયેર ગામના આગેવાન મધુસૂદન પટેલ, જિલ્લા ભાજપના ખેડૂત આગેવાન અશોક પટેલ, મદદનીશ ખેતી નિયામક કુલદીપસિંહ વાળા, વિસ્તરણ અધિકારી ધવલસિંહ રાજ, ગ્રામ સેવકો સહિત લાભાર્થી ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા હઠીલા હનુમાનજી મહારાજ નાહિયેર ખાતે આમોદ તાલુકાના 78 જેટલા ખેડૂતોને 20 થી 22 લાખ જેટલી મોટી રકમની સબસિડી દ્વારા અનેક ખેડૂતોને કલ્ટિવેટર તથા પ્લાવની સબસિડી આજરોજ હઠીલા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આપવામાં આવી। તો આ નિમિત્તે હું ગુજરાત સરકાર અને આમોદ તથા ભરૂચ જિલ્લાના કૃષિના તમામ અધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વિશેષમાં આવા ને આવા કામો આ વિસ્તારમાં થાય અને મોદી સાહેબનું જે સપનું છે એ સાકાર થાય એવી અભ્યર્થના અને ખેડૂતો ખૂબ આગળ વધે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના।